જૂનાગઢના માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું। માણાવદરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ હાલ સર્જાઈ છે। માણાવદરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેટલાક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રસ્તાઓ પર પ્રચંડ વેગે પાણી વહેતા થયા છે। તો કેટલાક જે વિસ્તારો છે ત્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢમાં પણ મુશળધાર વરસાદ પડ્યો છે। રસ્તા પર પ્રચંડ વેગે પાણી વહેતા થયા છે। જનજીવન ઠપ થઈ ગયું છે। માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। માણાવદરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ હાલ સર્જાઈ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જે જળ તરબોળ થઈ ગયા છે। સ્થાનિક નદી બે કાંઠે વહી રહી છે। કોઝવે પરથી પાણી પસાર થયા છે। વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકી પહોંચી છે। તો જૂનાગઢમાં આ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં સૌથી વધુ માણાવદરમાં વરસાદ પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં હાલત ખરાબ છે। નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા। જો કે કેટલાક ગામો તો એવા પણ છે કે જ્યાં લોકો ફસાઈ પણ ગયા છે। આ સ્થિતિ જૂનાગઢમાં સર્જાઈ છે। અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। વાહન વ્યવહારને અસર પહોંચી છે। માણાવદરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। માણાવદરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે। આપને જણાવી દે કે જૂનાગઢમાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। ત્યારે અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, માણાવદરની સ્થિતિ તો અત્યંત ભયંકર થઈ ગઈ છે કે જ્યાં કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં કમર સુધીના પાણી ભરાય છે। કયા કયા વિસ્તારો છે એવા? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે મધ્યરાત્રિથી જે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, તેને લઈને જૂનાગઢ જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો છે। જો માણાવદરની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ 8 ઇંચ કરતા વધુ વરસાદ માણાવદર પંથકમાં પડ્યો છે। ત્યારે માણાવદર શહેરની સ્થિતિ નીચાણવાળા પટેલ ચોક હોય કે જે રીતે સોસાયટીનો જે વિસ્તાર હોય તે વિસ્તારમાં પાણી ભરાયા છે। અને ખાસ કરીને જે માણાવદરથી પસાર થતો જે ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે। તે નદીમાં પણ પૂર આવ્યું છે। બીજી તરફ છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા માણાવદરની સ્થિતિ હાલ જળબંબાકાર જેવી થઈ છે। અને જૂનાગઢના જે ગિરનાર જંગલમાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। ત્યારે જૂનાગઢ શહેરના પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। બીજી તરફ જણાવી દઉં તો જે રીતે ભેસાણ, વિસાવદર, મેંદરડા કે માળિયા આ તમામ જે વિસ્તાર છે તેમાં પણ પાણી જેવી સ્થિતિ, પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। માળિયાની વાત કરવામાં તો માળિયામાં જે મેઘલ નદી છે, મેઘલ નદીમાં પણ જ્યારે નવા નીર આવ્યા છે અને હાલ પણ જ્યારે વરસાદની પરિસ્થિતિ યથાવત છે। જી બિલકુલ, આભાર। તો જે રીતે રસ્તાઓ પર પ્રચંડ વેગે પાણી વહેતા થયા છે, બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। ઓજત નદીનું પાણી આવતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે। જો કે આ વરસાદ મોડી રાતથી શરૂ છે, એ સિવાય અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યો છે। જિલ્લા વહીવટી તંત્રએ લોકોને અવરજવર ના કરવા પણ વિનંતી કરી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વાહન વ્યવહાર પણ ખોરવાયો હોવાની વિગતો મળી રહી છે। ભારે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પણ બંધ કરી દેવાયા। સમેગા કોડવાવ ગામનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો। સમેગા ગામનું તળાવ ભરાઈ જતા રસ્તો બંધ કરાયો છે। એ સિવાય કોયલાણા કોઠડી ગામ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। ઓજત નદીનું પાણી આવતા હાલ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। બોડકા પીપલાણા ગામ જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો। જિલ્લા વહીવટી તંત્રએ અવરજવર ના કરવા વિનંતી કરી છે।